અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કરેલી તોડફોડ અને આગ લાગવાના પ્રયાસની યુએસના વિદેશ મંત્રાલયે ટીકા કરી હતી। સ્થાનિક મીડિયા પ્રમાણે કેટલાક અસામાજિક તત્વોએ મોડી રાત્રે ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ સાન ફ્રાન્સિસ્કોની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। તોડફોડના કારણે વાણિજ્ય દૂતાવાસને કોઈ ખાસ નુકસાન થયું નથી અને કોઈના ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ નથી। અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચપ્પીના પ્રયાસની સખત નિંદા કરી હતી। અમેરિકામાં વિદેશ રાજદ્વારી સુવિધા કેન્દ્રોમાં તોડફોડ અથવા હિંસા એ ફौजदारी गुनो है। इंडियन काउंसलेट सैन फ्रांसिस्को में जो आगजनी करने की कोशिश की गई, हम उसकी कड़े शब्दों में निंदा करते हैं। ये वो लोग हैं जो भारत के और सिखों के ही दुश्मन बन बैठे हैं। काउंसलेट जो है वो एक आशा की किरण होता है अपने लोगों के लिए, वो एक सहायता का केंद्र होता है अपने लोगों के लिए। મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે શિંદે સરકારમાં અજીત પવારના 9 ધારાસભ્યોનું પ્રધાનપદ સરકાર અને ભાજપની તાકાત વધી છે, પરંતુ પરોક્ષ રૂપે શિંદે જૂથમાં બેચેની પણ વધી ગઈ છે। શિંદે જૂથના પ્રધાનોએ સોમવારે ઠાણે સ્થિત એકનાથ શિંદેના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગના સંભવિત વિતરણ પર ચર્ચા કરી। તો આ સાથે જ તેમણે અજીત પવાર અને તેમના વફાદારોને પણ સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી। શિંદે ફડણવીસ સરકાર 30 જૂને જ 1 વર્ષ પૂર્ણ કર્યું હતું, પરંતુ આજે પણ રાજ્યમાં 23 કેબિનેટ બેઠક ખાલી છે। તો અજીત પવારની એન્ટ્રી પહેલા મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સીએમ અને ઉપમુખ્યમંત્રી તરીકે 20 જ મંત્રી હતા, જો કે તેમાં વધુ 43 સભ્યો સામેલ થઈ શકે છે અને હવે એનસીપીના 8 નેતાઓએ પ્રધાનપદના શપથ લીધા છે, ત્યારે ખાતાની ફાળવણી પણ સૌની નજર છે। શિંદે સરકારમાં અજીત પવાર પોતાના સાથીઓ સાથે સામેલ થવા પર રાજકીય ગરમાવો છે અને કોંગ્રેસના ધારાસભ્યો પર શિંદે સરકારમાં સામેલ થવાની ચર્ચાઓ વચ્ચે સીએમએ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ કહ્યું છે કે હવે જગ્યાઓ ફૂલ થઈ છે। તેમણે કહ્યું છે કે અમારા કામને જોતા અજીત પવાર સરકારમાં સામેલ થયા છે। આગામી સપ્તાહમાં કેબિનેટનું વિસ્તરણ થશે। આ સાથે જ કહ્યું કે અમે 1 વર્ષ પહેલા સરકાર બનાવી હતી અને અમે બાબા સાહેબના આદર્શો અને માર્ગને અનુસરી રહ્યા છીએ, જેમણે પોતાની ભૂમિકા ભજવી હતી। 1 વર્ષ માટે સામાન્ય જનતાની સરકાર છે। नरेंद्र मोदी जी के नेतृत्व में विकास हो रहा है, तो उन्होंने विकास को साथ दिया है और हमारी भूमिका हमने बदली नहीं है। हम जो विकास की भूमिका है उसे आगे लेके जाएंगे। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરકારે છેલ્લા 9 વર્ષમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે અને આગામી 9 મહિનામાં મંત્રી પરિષદના સભ્યો આ વાત લોકો સુધી પહોંચાડે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી વિશે પાર્ટીની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી। તો ચાલુ વર્ષે મંત્રી પરિષદની આ બીજી બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે બેઠકમાં વિઝન વર્ષ 2047 માળખાકીય સુવિધા અને વિકાસના કાર્યોની પ્લાનિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી। कि आज की मीटिंग में विजन 2047 डेवलपमेंटल एक्टिविटीज क्या होंगी, कैसे होंगी, क्या प्लानिंग है, देश को आगे ले जाने की क्या प्लानिंग है, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट की क्या प्लानिंग है और साथ में जो अभी जो ट्रिप हुआ प्रधानमंत्री जी का उसकी क्या प्लानिंग है। तो चाहे वो विभिन्न प्रकार के इंफ्रास्ट्रक्चर्स हैं, उन सबको आगे लेकर क्या क्या करना होगा। एनर्जी આજથી શરૂ થઈ રહેલી કાવડ યાત્રા પહેલા ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન પુષ્કર ધામીએ જોશીમઠમાં પુનર્વસનની ચાલતી કામગીરી પણ અંગે માહિતી આપી હતી। यूसीने લઈને કેન્દ્ર સરકાર તૈયારીમાં છે, ત્યારે ઉત્તરાખંડ यूसीसी લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની શકે છે અને તે માટે ઉત્તરાખંડ સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। તેવામાં અમિત શાહ સાથેની સીએમની આ મુલાકાત આ મુદ્દે પણ મહત્વની મનાય છે। છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ટીઆર સિંહે દેવે ભાજપ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકારનું એન્જિન કમજોર હશે, એટલે કે તેમને 3 એન્જિનની જરૂર પડી રહી છે। ભાજપના લોકો પહેલા ડબલ એન્જિનની વાત કરતા હતા
હું છત્તીસગઢમાં ઉપમુખ્યમંત્રી બન્યો છું, પરંતુ અમે તો સહયોગી ડબ્બા સમાન છીએ. પ્રદેશમાં અમે તો મુખ્યમંત્રીની સાથે કામ કરીએ છીએ. इंजन कमजोर होंगे इसलिए 3-3 लग रहे हैं. ये डबल इंजन की सरकार का इन लोगों ने चालू किया था. एक शगुफा छोड़ रखा है देश में. राज्य में अलग हिसाब से चलता है, वहां अलग हिसाब से चलता है. हम लोग तो इंजन नहीं बना रहे हैं. यहाँ छत्तीसगढ़ में भी उप मुख्यमंत्री बने हैं. हम लोग तो भाई सहयोगी डिब्बे हैं, साथ में काम करेंगे मुख्यमंत्री जी के. वहां उन लोग को जरूरत पड़ रही है, कुछ कमजोरी है इंजन में, लग रहा है मुझे. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ફરી એક વખત વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યો હતો અને આક્ષેપ પણ લગાવ્યો છે કે દેશોમાં ફરી ભાઈ ભાઈ વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે અને અમે તેમનો મુકાબલો કરીશું. તેઓએ કહ્યું છે કે મોદી ચારે તરફ નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ લૂંટ ચલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અનામત પર ખતરો ઉભો કરી રહ્યા છે તો દેશના બંધારણ પર ખતરો છે. ભ્રષ્ટાચારની વાતો કરનારા નરેન્દ્ર મોદી કરતા વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે? તેઓ પણ સવાલ કરતા કહ્યું કે અદાણીને ફાયદો થયો, તેઓ બીજાને ભ્રષ્ટ કહે છે અને તેઓ પોતે જ સૌથી મોટા ભ્રષ્ટાચારી છે. आइए सर. नरेंद्र मोदी देश के प्रधानमंत्री हैं, चारों तरफ डाका डाल रहे हैं. हाल ही में आपने देखा कि महाराष्ट्र में हम लोग के जो देश के सबसे बड़े नेता है वो बिहार में आए थे. हम लोगों ने बुलाया था कि सभी लोगों को इकट्ठा होना चाहिए और नरेंद्र मोदी को एकदम बिल्कुल नाबूद करके बाहर करना चाहिए. જમીનના બદલે નોકરી કૌભાંડ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે પ્રદેશ ભાજપના નેતા અજય આલોકે મોટો દાવો કર્યો છે કે આગામી 10 થી 15 દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રદેશના સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. 13મી જુલાઈએ જમીનના બદલે નોકરી કૌભાંડ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને કોર્ટમાં હાજર થવું પડશે. સીબીઆઈ કસ્ટડીની માંગ કરશે તો નીતિશ કુમાર ભ્રષ્ટાચારના સૌથી મોટા સંરક્ષણ બની ગયા છે. तो देखिए 13 तारीख को कोर्ट में पेश होंगे. कोर्ट क्या करता है? वहीं से सीबीआई रिमांड मांग ली, रिमांड मिल गया तो हो गया. भ्रष्टाचार की गारंटी इनकी है, कार्रवाई की गारंटी मोदी जी की है. तो सीसीसी के सिरमौर हैं नीतीश कुमार. 1 घंटा उनका रहना बिहार को 1 महीना पीछे ले जा रहा है. तुरंत इस्तीफा देंगे, देख लीजिएगा 10-15 दिन के अंदर. મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થયા બાદ અજીત પવાર મુંબઈમાં એનસીપીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. અજીત પવારે દાવો કર્યો હતો કે તેમની પાસે પાર્ટીના 40 ધારાસભ્યોનું સમર્થન છે અને માટે પાર્ટીના ચિહ્ન પર કાયદાકીય દાવો કરશે. આ વિશે વાત કરતા શરદ પવાર સમૂહની એનસીપીના નેતા ક્લાઇડ કેસ્ટોડે જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ અને અજીત પવાર અનુભવી નેતા છે અને તેઓ કાયદો સારી રીતે જાણે છે. બંધારણની 10મી અનુસૂચિત પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે તેઓ આમાં કંઈ કરી શકતા નથી. અમારા પક્ષના અધ્યક્ષ શરદ પવારે 3 જુલાઈએ કેટલાક લોકોની નિમણૂક કરી હતી તો માન્યતાઓ સવાલ ક્યાં જ થાય છે? ये उन्हें सोचना पड़ेगा ना. देखिए आदरणीय प्रफुल्ल, मैं आदरणीय कह रहा हूं क्योंकि वो हमारे नेता रह चुके हैं प्रफुल्ल पटेल साहब. अजीत दादा ये परिपक्व राजनीतिक है, उनको कायदा कानून अच्छी तरह पता है और पता होने के बाद भी अगर इस तरह की बातें करते हैं तो फिर हम क्या कहें? क्योंकि आप देखिए संविधान के हिसाब से, हमारे 10th शेड्यूल के हिसाब से, एंटी डिफेक्शन लॉ के हिसाब से, हमारे पार्टी के कॉन्स्टिट्यूशन के हिसाब से ये कुछ भी चीज नहीं कर सकते. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ઘણા રાજકીય પક્ષો એનડીએમાં જોડાવા માંગે છે અને એનસીપીએ તેની શરૂઆત કરી છે. એનસીપીના નેતાઓએ મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થઈ તેની શરૂઆત કરી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ રાજકીય દળોનું ભાજપ સાથે જોડાવવું એ દેશના કેન્દ્રમાં સ્થિર સરકાર આપશે જે વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. देश के विकास के लिए बहुत सारे राजनीतिक दल एनडीए का हिस्सा बनना चाहते हैं और एनसीपी ने उसकी शुरुआत की. मुझे पूर्ण विश्वास है एनसीपी का एनडीए में आना और महाराष्ट्र की सरकार का हिस्सा बनना, जहां एक और महाराष्ट्र में विकास को नई गति देगा,
वहीं पर 2024 की दृष्टि से भी इन दलों का साथ में जुड़ना और कई और दलों का भारत के विकास के लिए एक मजबूत, निरंतर और स्थिर सरकार भारत के हित में देखते हैं, तो लोगों का जुड़ना स्वाभाविक है। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી। સરકારી રિલીઝ મુજબ બંને નેતાઓ વચ્ચે રાષ્ટ્રીય રાજકારણ અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। બંને નેતાઓની આ મુલાકાતની ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। રાવે અખિલેશને તેમની કેમ્પ ઓફિસ અને સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનમાં લંચ માટે આયોજિત કર્યો હતો। બંને નેતાઓ વચ્ચેની ચર્ચાની વિગતો અંગે ભારત રાષ્ટ્ર સમિતિ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી। બીઆરએસ વડા સાથેની તેમની બેઠક પહેલા પત્રકારો સાથે વાત કરતા સપાના નેતાએ કહ્યું છે કે તમામ વિપક્ષી દળોનો ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે। જો કે તેમણે બેઠક બાદ પત્રકારો સાથે વાત નહોતી કરી। સુપ્રીમ કોર્ટે ક્લબ 370 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ફરીથી સુનાવણી કરવાનું મન બનાવી લીધું છે। સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે આ માટે જ નવી બંધારણીય બેચની રચના કરી છે, જેમાં નવી બેચ આગામી 11મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે છેલ્લી વાર ડિસેમ્બર 2019માં કલમ 370 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી હતી। 2 માર્ચ 2020થી આ કેસ સુપ્રીમ કોર્ટમાં સૂચિબદ્ધ પણ થયો હતો। તો કેન્દ્રે ઓગસ્ટ 2019માં કલમ 370 અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું। જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે ડિસેમ્બર 2019માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યાર પછી આ મામલો 5 જજોની બેન્ચ પાસે ગયો। પશ્ચિમ બંગાળ રાજ્યના ચૂંટણી પંચે સોમવારે કલકત્તા હાઈકોર્ટને માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંચાયત ચૂંટણી માટે અગાઉ મંજૂર કરેલી 337 કંપનીઓ ઉપરાંત વધુ 485 કંપનીઓને મોકલવાની મંજૂરી આપી છે। કેન્દ્રીય દળોની કુલ કંપનીઓ સંખ્યા 822 થઈ છે। જ્યારે ચૂંટણી પંચના વકીલે કહ્યું છે કે પંચાયત ચૂંટણી માટે 4834 બૂથને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। કુલ 61636 બૂથના 7.8% છે। ચૂંટણી પંચે મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમનની અધ્યક્ષતાવાળી બેચને આ અંગે માહિતી આપી હતી। ભગવદ્ ગીતા પારાયણ યજ્ઞના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 10,000 લોકો કે જેમણે ભગવદ્ ગીતાનો પાઠ કર્યો। શ્રી ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લોકોએ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો હતો। અમેરિકામાં ભગવદ્ ગીતા અને સનાતન ધર્મના મૂલ્યો લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્વિટર દ્વારા યુઝર્સ માટે ટ્વીટ રીડિંગ મર્યાદા નક્કી કર્યા બાદ હવે આ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તેની કેટલીક સેવાઓ પર પણ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે। આમાંથી પ્રથમ ટ્વિટરની ટ્વીટ ડેક સેવાને અસર કરી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ તેમની પસંદગીના વિવિધ ટ્વિટર હેન્ડલ પરથી ક્રમિક રીતે ટ્વીટ જોઈ શકશે। ટ્વિટરે જાહેરાત કરી છે કે હવે આ સેવાનો ઉપયોગ કરવા માટે યુઝર્સને વેરિફિકેશન કરાવવું પડશે, એટલે કે તેમની પાસે બ્લુ ટિક હોવું જરૂરી છે। ટ્વિટર કહે છે કે ટ્વીટ ડેકનો ઉપયોગ કરવા માટેના આ ફેરફારો 30 દિવસની અંદર શરૂ થશે। જો કે ટ્વિટરની આ જાહેરાત પહેલા જ ઘણા ટ્વીટ ડેક યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટી રાહત મળી છે। પાકિસ્તાનને ઇસ્લામાબાદ હાઈકોર્ટે પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાન સામે દાખલ કરવામાં આવેલા તોશાખાના કેસને અયોગ્ય જાહેર કર્યો હતો। ઇમરાન ખાને ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। પાકિસ્તાનના ચૂંટણી પંચ ઇમરાન ખાન સામે આ કેસ દાખલ કર્યો હતો। પાકિસ્તાનના ચૂંટણી પંચે ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે તેમણે વિદેશી મહાનુભાવો પાસેથી મળેલી ભેટ વેચી કેટલોક ફંડ એકત્ર કર્યો અને એ અંગેની જાણકારી આપી નથી। જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળોએ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। જમ્મુમાં વરસાદી ઝાપટાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે 5 જુલાઈના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશના અલગ અલગ ક્ષેત્રોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। 6 જુલાઈથી 8 જુલાઈ સુધીના સમયગાળામાં મધ્યમથી હળવા પ્રમાણમાં વરસાદ પડી શકે છે।
દેશમાં વરસાદને કારણે ઉત્પાદક કેન્દ્રોમાંથી ઓછી આવકના કારણે દિલ્હી એનસીઆરમાં ટામેટાના છૂટક ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજીના બજાર આઝાદપુર મંડીમાં ટામેટાના જથ્થાબંધ ભાવ સોમવારે ગુણવત્તાના આધારે 60 થી 120 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે પહોંચતા આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. દિલ્હી હાઈકોર્ટ એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. તો દિલ્હી હાઈકોર્ટના સ્પેશિયલ જજ અભિષેક બોઈનાપલ્લી બિનોન બાબુની ટીમે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ છે. તેમણે રાહત માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દેતા ફરી એકવાર સિસોદિયાને જેલમાં રહેવાનો વારો આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ઈડીએ મનીષ સિસોદિયાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે મનીષ સિસોદિયા પાસે 18થી વધુ મંત્રાલયો છે. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. જો તેને જામીન આપવામાં આવે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તિહાર જેલમાં બંધ છે. કોંગ્રેસ સહિત કેટલાક અન્ય વિપક્ષી દળોની બીજી બેઠક બેંગલુરુમાં 17મી અને 18મી જુલાઈએ યોજાશે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી હતી. વિપક્ષી દળોની બેઠકની તારીખ પાછળ ઠેલવવાનો નિર્ણય મુખ્યત્વે બિહાર અને કર્ણાટકમાં વિધાનસભાના સત્રને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. બિહારમાં વિધાનસભાનું સત્ર 10મી જુલાઈ તો કર્ણાટકમાં 3 જુલાઈ સત્ર શરૂ થયો છે. તો આ પહેલા 23મી જૂનના રોજ પટનામાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. વિપક્ષી દળોની બીજી બેઠક શિમલામાં યોજાવાની હતી, પરંતુ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે બેઠકને બેંગલુરુ ખસેડવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જે રજીસ્ટર્ડ રાજકીય પક્ષોને યોગદાન અહેવાલો અને ચૂંટણી ખાતાઓ સહિત તેમના નાણાકીય નિવેદનોને દાખલ કરવાની મંજૂરી આપતું એક ઓનલાઈન પોર્ટલ બહાર પાડ્યું છે. આ પગલાંને ચૂંટણીમાં વધુ પારદર્શિતા લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પગલું મતદાન પેનલની 3C વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં રાજકીય ભંડોળ અને ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા માટે સફાઈ કાર્યવાહી અને અમલનો સમાવેશ થાય છે. જેના પર ચૂંટણી પંચ 1 વર્ષથી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ કમિશન કામ કરી રહ્યું હતું. ભારતમાં વૈશ્વિક વેપારમાં આજથી કેટલાક મોટો ફેરફાર થઈ રહ્યા છે. હવે CGX નિફ્ટી, જે શેરબજારની શરૂઆતનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે જાણીતું છે, તેને નવું નામ ગિફ્ટ નિફ્ટી મળશે. આજથી શરૂ થયેલા ગિફ્ટ નિફ્ટીના વેપારની વાત કરીએ તો તેના હેઠળ 2 ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ ભારતીય સમય મુજબ સવારે 6:30 થી બપોરે 3:40 સુધી અને બીજો સાંજે 5 થી રાત્રે 2:45 સુધી ચાલશે. ગિફ્ટ નિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે યોજવામાં આવી રહ્યું છે. તો આ ફેરફારના અમલીકરણ સાથે SGX નિફ્ટી પર ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. તેને સિંગાપોર એક્સચેન્જમાંથી પણ હટાવી દેવામાં આવશે. તો ગિફ્ટ નિફ્ટી 50 ઉપરાંત NSE IX પર ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઈટીના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટર પર ઉપલબ્ધ છે. જુલાઈ મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ લઈ હાઈ પર બંધ થયા છે. તો સેન્સેક્સે ખુલતાની સાથે જ પહેલીવાર 65,000નો આંકડો પાર કર્યો. આજે બજાર બંધ થતા BSE સેન્સેક્સમાં 486 પોઈન્ટના ઉછાળા સાથે 65,205 પર બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટના ઉછાળા સાથે 19,322 પોઈન્ટ પર બંધ થયો છે. આજના વેપારની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે બેંક નિફ્ટી પણ પ્રથમ વખત 45,000ને પાર કરવામાં સફળ રહી છે. આ સિવાય FMCG, એનર્જી, મેન્ટેલસ, ઇન્ફ્રા, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા, જ્યારે ઓટો, IT, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ભારતીય નાગરિક પાસેથી 18 કરોડ 59 લાખ રૂપિયાની કિંમતનું કોકેન જપ્ત કર્યું હતું. આ કોકેન લગભગ 1 કિલો 85 ગ્રામના વજનનું હતું. આ કોકેન તેના સામાનમાં એક બૂટમાં સંતાડેલું હતું. આ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
હરિયાણા સરકારે પહેલીવાર ઐતિહાસિક પગલું ભરતા અવિવાહિતોને પેન્શન આપવાની જાહેરાત થઈ ચૂક્યો છે। આજે શ્રાવણનો પહેલો દિવસ છે, તેવામાં ભક્તો પૂરતી શ્રદ્ધાથી મંદિરોમાં ભોળાનાથની પૂજા કરતા નજરે પડ્યા હતા। ત્યાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શ્રાવણના પ્રથમ દિવસે ગોરખપુરના કાશી વિશ્વનાથ મંદિરે જળાભિષેક કર્યો હતો।